મિનિસ્ટરો, મંત્રીઓ, આપણે નગરપાલિકાનો પ્રમુખ કે ભાઈ જે મંત્રીઓ કરતા નહીં ગયો, પણ જે એને આપણે બોલાવવો હોય તો ઓછામાં ઓછી થોડી ભીડ જોઈએ. એની ભીડ હોય તો એ આવે. તો એક ત્રણ બેઠા હોય તો એ જતા હોય. પણ જે રાજાઓનો રાજા, જે પ્રભુઓનો પ્રભુ જે છે, જેને આ દુનિયાની મારી તમારી રચના કરી, એને આપણને એક કમિટમેન્ટ આપ્યું કે જ્યાં બે કે ત્રણ, કેમ કે ખબર છે બધું થોડું બધું બહુ છે, પણ પસંદ કરેલા થોડા છે. અને જ્યારે આપણે એની શોધમાં જઈએ ને, ત્યારે આપણને એની ભૂખ ને તરસ હોય ને, તો પ્રભુ આપણને એ વ્યવસ્થાઓ પૂરી પાડે. અને આપણે એનો આભાર માનીએ કે એને એવી કોઈ શરમ નથી કે આ બહુ ઓછી ભીડ છે, હું નહીં કહીશ. એ શ્રેષ્ઠતા એનામ છે, એ આપણા આપણે બનાવવાની છે. આજે જયારે આપણે ઈસ્ટર તરીકે આ પર્વને મનાઈ રહ્યા, તો જે તે સમયે મરવાનો હતો ત્યારે મરી બી ગયો, અને સજીવન બી થઈ ગયો, એ સ્વર્ગારોહણ થઈ ગયો, અને અત્યારે બાપના જમણા હાથે બેઠેલો. અને એ આપણને કમિટમેન્ટ કરીને ગયો કે હું તમારી સાથે છું, અને પવિત્ર આત્માના રૂપમાં આપણી સાથે છે. એટલે પ્રભુનો ધન્યવાદ કરીએ, પ્રભુનો આભાર માનીએ કે એને આપણને બહુ ઉત્તમ વચન આપ્યું, બહુ ઉત્તમ કમિટમેન્ટ આપ્યું છે કે જેથી આપણે નિરાશ ના થઈએ, હતાશ ના થઈએ. કેમ બે કે ત્રણ, હજુ એક સમય એવો આવશે કે આ મોટા મોટા જે આપણે કોટિંગો બનાવ્યા છે એની અંદર બેસી નહીં શકીએ. એ તો ભવિષ્ય જાણનાર ઈશ્વર છે. એને ખબર છે કે આ મોટા મોટા કોટિંગમાં નહીં બેસાય. જેમ કે આપણે કોરોનાના સમયમાં જ આપણે જોયું, હજુ આનાથી વધારે વિપત્તિઓ આવશે. વિપત્તિઓને સમયની અંદર આપણે આની અંદર નહીં બેસી શકીએ, ત્યારે તમે અને તમારા બાળકો જે બે કે ત્રણ હશે એ બેસતો હવે પ્રભુ ત્યાં હાજર હશે. એટલે એને આપણને બહુ એડવાન્સમાં કમિટમેન્ટ કર્યું. આ પરિસ્થિતિની અંદર બી પ્રભુ આપણી સાથે છે, કે એને ખબર છે ઘણો સમય એવો આવશે કે એના માર્ગમાં ચાલવા લીધે આપણે અમુક જગ્યાથી બહાર નીકળી જવું પડશે. આપણે જાણીએ છીએ કે ભાઈ આ જગ્યાએ ખોટું થઈ રહ્યું છે, હવે પ્રભુ તારું વચન તો આવું કે છે, અને આ જે બાબત થઈ રહી છે તો ખોટી છે. તો એ વચનને પકડી રાખવા માટે આપણી જગ્યાએથી નીકળી જઈશું તો આપણું શું થશે? તો પ્રભુ આપણી ચિંતા કરે છે, એટલે આપણી વ્યવસ્થાઓ કરે છે. પ્રભુનો આભાર માની અને પ્રભુનું ધન્યવાદ કે સાથે ગીત ગાય અને પ્રભુનો આભાર માની પછી આપણે આગળ વચનમાં વધીએ. તો આપણે બધા ધન્યવાદ કે સાથ ગીત ગાઈશું. ધન્યવાદ કે સાથ સ્તુતિ ગાऊंगा, धन्यवाद के साथ
પિતા પરમેશ્વર અને માના રૂપી વાણી પિતા પરમેશ્વર આજે કરતા મુક્તિ પિતા પરમેશ્વર અને સાંભળીએ પિતા પરમેશ્વર અમારા આત્મિક જીવનની અંદર પિતા પરમેશ્વર તંદુરસ્તી આવે પિતા પરમેશ્વર આત્મિક જીવન અમારું ઊંચું બને પિતા પરમેશ્વર રાજા તમને જેવો જીવન ગમે છે એવું જીવનારા બનીએ પિતા પરમેશ્વર ને રાજા ઈસુ પિતા પરમેશ્વર તમારા નામની મહિમા આપનારા બનીએ ત્યારે તમારા દીકરાનો વર્ગ જેવો થયો કરો પિતા તેમના મુખે પિતા તમારા પવિત્ર અગ્નિરૂપી પિતા પરમેશ્વર અગ્નિરૂપ અગ્નિ તમે સ્પર્શ કરો પિતા પરમેશ્વર તેમના ગળાને તમારા જીવને પિતા પરમેશ્વર સ્પર્શ કરો પિતા પરમેશ્વર રાજા ઈસુ આજની વાણી તમારી વાણી બનીને મને જેવું છે અમારા સાંભળવાના કામને તમે સુનત કરો પિતા પરમેશ્વર પ્રભુ હરેક વચનો અમારા જીવનમાં કામ કરીને સાંભળીને ફક્ત પિતા પરમેશ્વર સાંભળીને બેસી રહેનારા નહીં પિતા પરમેશ્વર પણ 60 કરીને 100 પ્રાપ્ત દીકરાને તમારા ફક્ત એ સર્વ તમારા હાથમાં સોંપી છે પ્રાર્થના મારું પ્રાર્થના ઈશ્વરના નામથી સામના કરો પ્રેઝ લોર્ડ. પહેલી વાત, સુવાર્તાનું કામ પ્રભુએ મને સોંપેલું છે. એક બે વાર મેસેજ આપેલા છે અને આજે આ બહુ સારા દિવસે પ્રભુએ આ એક તક આપી પણ ચોક્કસપણે મારા ગુણનો ઉપયોગ પ્રભુ કરે. મારી બુદ્ધિ મારું જ્ઞાન નહીં પણ પરમેશ્વરના જ્ઞાનથી પ્રભુ આપણી સાથે વાત કરે. કારણ કે મેસેજો આપું છું પણ મારે પ્રભુના વિચારોની પ્રભુના આત્માની જરૂર છે. એટલે બધી બાબતોમાં પ્રભુ આપણી સાથે બધાની સાથે વાત કરે એ રીતે પ્રભુ મારો ઉપયોગ કરે. આપણે પહેલું વચન ખોલીશું માથી 22:16. પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદિયો સુદ્ધા તેની પાસે મોકલીને કહેવડાવ્યું કે ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું સાચો છે ને સાચાઈથી દેવનો માર્ગ શીખવે છે ને તું કોઈની દરકાર નથી કરતો, કેમ કે માણસનું મોં તું રાખતો નથી. પહેલું જ વચન, આજે ઈસ્ટર છે, પહેલું જ વચન આ લીધું. પ્રભુ ઈસુ કોઈનું મોં કેમ નતો રાખતો? જ્યારે આપણે પ્રભુની સેવા કરવાની કરીએ છીએ, જ્યારે આપણે પ્રભુનું વચન પ્રગટ કરવાની કરીએ છીએ, જ્યારે આપણે પ્રભુના સેવક કહેવાઈએ છીએ, તો ઈસુ બાપને એક યોજનાથી પરમેશ્વરે નીચે મોકલ્યા. એ પરમેશ્વરની જે સુવાર્તા છે, પરમેશ્વરનો માણસ માટેનો જે પ્રેમ છે, પરમેશ્વર માણસોને કેટલો પ્રેમ કરે છે અને પરમેશ્વર એવું નથી તો કોઈ પણ માણસ નાશમાં જાય. અને એ એકદમ સ્પષ્ટ સુવાર્તા છે કે આ બાબતને લઈને પરમેશ્વરે ઈસુ આપને નીચે મૂકે. તો એને એવું લખ્યું છે કે રાબી, અમે જાણીએ છીએ તું કોઈનું મોં રાખતો નથી. ઈસુ કેમ કોઈનું મોં નતો રાખતો? કેમ કે ઈસુને કોઈના દાનની કે કોઈના 100 રૂપિયાનો રસ નતો. એ એક સ્પષ્ટ વાત કરવા આવેલો, ભાઈ સ્વર્ગના રાજ્ય માટે આ બાબતો છે. સ્વર્ગના રાજ્યમાં જો તમારે પ્રવેશ કરવો છે તો દેવની સુવાર્તા આ છે અને એ તમારે એ પ્રમાણે ચાલવું પડશે. એટલે મેં આ બાબત પહેલું વચન આ કેમ લીધું કે મારો બી પ્રચાર કરવાની જે પદ્ધતિ છે ને એવી છે કે ભાઈ કોને સારું લાગશે કોને ખોટું લાગશે ને એમાં હું માનતો નથી. પણ પરમેશ્વરનું વચન આ કે છે, પરમેશ્વરની વાત આ છે, એ તમને ગળે ઉતરે છે, તમારે માનવી છે તો પ્રેઝ કરો. કેમ? હું તમારો કોઈના 100 રૂપિયા લેવા માટે આવ્યો નથી. પરમેશ્વરે મને ઘણું બધું આપ્યું છે, પણ પરમેશ્વરે એના વચનોથી એના સામર્થ્યથી બળવાન કર્યો કે જેથી કરીને ઘણા બધા આત્માઓ જે નાશમાં જાય છે એ જીવનમાં આવે. માટે ઈસુ કોઈનું મોં એટલે નતો રાખતો કે ભાઈ જે બી
એક સેવક તરીકે જ્યારે કામ કરો છો ત્યારે તમારા ચર્ચની અંદર કે તમારા કનેક્ટેડ, તમારી સાથે કનેક્ટેડ જે બી માણસ છે ને એના જીવનની અંદર કોઈ તમને ભૂલ દેખાય ને તેને સ્પષ્ટ કહી દેવી પડે. જેમ કે પિતાએ જ્યારે વાત કરી તો પ્રભુ ઈસુએ આ કહ્યું પાછો હટ શેતાન, કે જે પિતા કોન્સ્ટન્ટ જોડે રહ્યા હતા. પણ એ વેળાએ એવું ના વિચાર્યું, એ પિતર ઉપર મંડળી બાંધવાની વાત કરી પરમેશ્વર, પણ જ્યારે પિતરની ભૂલ હતી તો પિતરને પરમેશ્વરે એમ કહ્યું શેતાન પાછો હટ. તો મારું તમારું કામ એ જ છે કે જ્યારે આપણા ટચમાં કોઈ માણસ છે, જ્યારે આપણી જોડે કોઈ કનેક્ટેડ છે અને એના જીવનની અંદર જ્યારે કોઈ ભૂલ છે તો તમારે સ્પષ્ટ, કેમ એમ ખોટું લાગશે ચાલ ચર્ચમાં નહીં ઓકે યાર પ્રેઝ ધ લોર્ડ, આવવું હોય તોય પ્રેઝ ધ લોર્ડ ને ના આવવું હોય તોય પ્રેઝ ધ લોર્ડ, પણ તમારે એને સ્પષ્ટ વાત કરવી. આપણા પરમેશ્વરે આપણને એ બાબત બતાવી છે. પછી હું કાલે અશ્વિનાબેનને ચોખ્ખી વાત કરું અને કાલ નહીં આવે તો એમનો વિષય, કે પ્રભુએ આપણને એમ કહ્યું જઈને દેશ દેશનાઓને મારી સુવાર્તા પ્રગટ કરો, જઈને દેશ દેશનાઓને મારી સુવાર્તા કહો અને શિષ્યો બનાવો. કોના? પ્રભુના, મારા તમારા નહીં. આજે જે થઈ રહ્યું છે શું, આપણે મારા ગામમાં એક બેન છે, હું અંકુર નરોલાલ ફોલો કરું છું. બેન તો ના કરીશ, કેમ એ માણસ છે, એનાથી કાલ ભૂલ થશે, અને જ્યારે તમે એ માણસને ફોલો કરશો એનાથી ભૂલ થશે, તમે ઠોકર કાઢશો, તમે પરમેશ્વર જોડે તમારો સંબંધ કાપી નાખશો. પણ તમે ઈસુ ખ્રિસ્તને ફોલો કરો, કેમ કે એના કોઈ ભૂલ નથી, એના કોઈ પાપ નથી, એ સંપૂર્ણ છે, અને જ્યારે તમે એને ફોલો કરશો તો તમે એના જેવા સંપૂર્ણ થઈ શકશો. એટલે તમે કોઈ માણસને, કોઈ સંપ્રદાયને ફોલો ના કરશો. આજે જે આપણે જે વચન છે ખબર નહીં, હું સવારમાં કોઈ જયારે મનીષાને વાત કરી છે, હું ખરેખર ઊંઘતો હતો અને મનીષાએ મને કહ્યું કે આપણે જવાનું છે, આવું છે, પણ કોઈ આ રીતની વાત કરી છે તો તમે તાત્કાલિક કેમ નું એમ. પણ પછી પરમેશ્વર એક બાબત, હું ઊંઘમાં મનન કરતો હતો, પરમેશ્વર એક બાબત મૂકી કે જે રાત્રે તૈયારી કરીને પ્રીચ કરે છે તો એની બુદ્ધિ વાપરે, પણ જ્યાં તમને અચાનક કશું કહેવામાં આવે તમે જેમ જ્યાં વાત કરો છો ત્યાં આગળ પરમેશ્વર વાત કરે છે. એટલે પ્રભુ કહ્યું, પ્રભુ મેસેજ તો મેં કોઈ દિવસ આપ્યો નથી, પણ મારે ત્યાં શું બોલવું, શું વાત કરવી, અને જો તું ઈચ્છતો હોય મારે ત્યાં આગળ મેસેજ આપવો છે તો તું મને હમણાં સવારમાં હું મોબાઈલ ખોલું તો કોઈ એવું વચન આપ, અને મોબાઈલ ખોલે ને આજે ઈસ્ટર છે એટલે બધા વચનો મોકલે, જનરલી બધા એક વચન જ છે કે પુનરુત્થાન પુનરુત્થાન પુનરુત્થાન, પણ એ પુનરુત્થાન શું છે? અને બહુ સરસ એક વચન બનવાયું. એ વચનથી પ્રભુએ મને અમુક બાબતની પ્રેરણા આપી કે ભાઈ આ વચનને લઈને તમે આજે મેસેજ આપો. બાકી બધા ઘણા બધા મેસેજ જોયા, બધાની અંદર એક જ બાબત છે કે પુનરુત્થાન પુનરુત્થાન. પુનરુત્થાન શું છે? પુનરુત્થાનને સમજવું એ બહુ જરૂરી છે, અને પુનરુત્થાનને સમજવા માટે આપણે ગુડ ફ્રાઈડે ઉપર જવું પડે એવું છે. કેમ કે ગુડ ફ્રાઈડે ઉપર આપણે ના જઈએ તો પુનરુત્થાન નથી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યો તો એ તો 2022 વર્ષ પહેલા નહીં, પણ જ્યારે હું તમે પાપ કરીએ ત્યારે તરત મરે છે. એ મરણ થઈ ગયું એનું, એ શારીરિક મરણ હતું એ થઈ ગયું, એ સજીવન થઈ ગયું, અત્યારે સ્વર્ગમાં છે. પણ જ્યારે હું તમે પાપ કરીએ છીએ, હું તમે જ્યારે પરમેશ્વરની બાબતને સ્વીકારતા નથી, જ્યારે એ વચનને આધીન નથી, એની વાતોને આધીન નથી, ત્યારે એ મરેલો છે. તો ખાલી આપણે એક નાટક કરીએ છીએ કે ઈસ્ટર ઈસ્ટર ઈસ્ટર, પણ તમે પોતાની જાતને તપાસો. કેમ કે મારી અંદર ગંદવાડો ભરેલો છે અને હું આજે પુનરુત્થાનની વાતો કરું છું, તે મતલબ નથી એનો. એ શું છે કે ભાઈ દુનિયા આખી કરતી આવે ને આપણે કરીએ છીએ. આપણે જયારે આ બાબતને લઈને જયારે આગળ જઈએ તો આપણે વચનની અંદર લૂકમાં 24:7 અધ્યાય પડીએ. લૂક 24:7.
સ્વાધીન કરાય તથા વધસ્તંભે ચડાય તથા ત્રીજે દિવસે પાછો ઉઠે એ અવશ્યનું છે તે યાદ કરો. ત્યારે તેણે તેમને કહ્યું, ઈસુએ કહ્યું હતું કે ભાઈ પાપી માણસના હાથમાં એ સોંપાય અને એનું મરણ થાય. આજે હું અને તમે બધા જ આપણે પાપીઓ છીએ. આપણે બધા જ પાપીઓ છીએ અને આપણામાં પરમેશ્વરનું મરણ થયેલું છે. કેમ કે આપણે પાપમાં હતા. આપણે બધાએ પાપમાં જીવન જીવ્યું અને એના લીધે આપણો પ્રભુ મરી ગયો. પણ એની પાછળ જ્યારે આપણે વાંચીએ છીએ ત્રીજે દિવસે પાછો ઉઠે એ અવશ્યનું છે. હવે એ પાપમાં આપણે પડી જવું, એને મરેલો જ રાખવો. કેમ કે આપણે શું કરીએ કે ગુડ ફ્રાઈડે એટલે એક આખું મેં જો ઘણા બધા ચર્ચો મેં થોડી સીએનઆઈ પેન્ટિકોસ્ટલ બધાની ઘણા બધા ચર્ચો જોયો. કોઈ બધાએ સરસ વિડીયો ઉતાર્યા. કોઈ ઈસુ બને છે, કોઈને આ કર્યું, સાચા મારે આ કર્યું અને એ ઈસુના મરણની આખી જે વિધિ છે એમ કરી. પછી શું આપણે એ પરમેનન્ટ મરેલા ઈશ્વરને જ આપણે અંદર રાખવાના? કે આપણે તહેવાર ઉજવીએ છીએ. આપણે જો હું એવું માનું છું કે અત્યારે કોઈ તહેવાર નથી. બાઇબલની અંદર એવું ક્યાંય લખ્યું નથી. પણ ઓકે, ચાલો એ રીતે બી આપણે એક સુવાર્તા પ્રગટ કરીએ. આપણે દરેક પળ અને દરેક ક્ષણ જે છે એના આનંદમાં લઈએ અને એ જે ક્ષણ આપણને મળે છે એની અંદર આપણે પ્રભુને પ્રગટ કરીએ. આપણે એ પ્રભુના પ્રેમને પ્રગટ કરીએ. એના માટે થઈને આપણે એક તહેવારોની ઉજવણી કરતા હોય કે એ રીતે આપણે ખ્રિસ્તની સુવાર્તા લોકોને પ્રગટ કરીએ. પણ એનું ઉઠવું એ અવશ્ય છે ત્રીજે દિવસે. એટલે કે જ્યારે હું પાપમાં છું, જ્યારે હું પરમેશ્વરની બાબતોને નથી માનતો, હું પરમેશ્વરના વચનોથી દૂર છું, એટલે હું પાપમાં છું. તો એ પાપને જ્યારે હું માનું છું તો મારામાં ખ્રિસ્ત ઉઠે. ત્યારે મારા જીવનની અંદર ઈસ્ટર કહીએ આપણે કે એને ક્રિસમસ બી કહી શકાય. જ્યારે હું એક પાપ માનું છું એટલે મારામાં છે ને ખ્રિસ્ત જન્મે, મારામાં ખ્રિસ્ત મોવેલામાંથી ઉઠે છે. પણ જો હું એ પાપને પકડી રાખું છું, એ પાપમાં હું જીવન જીવું છું અને હું સવાર જીવનમાં જઈને બેસી રહું, ચર્ચો જઈને મીટિંગો જઈને બેસી રહું, તેનો કોઈ મતલબ નથી. કેમ કે તમે ખ્રિસ્તને મારેલો તમારી જોડે લઈ. એને એ બલિદાન આપી દીધું કે આપણને એ દરેક પાપમાંથી માફી મળે. પણ એ બલિદાન આપી દીધું એટલે એવું નથી કે હું પાપમાં જીવું હું સ્વર્ગમાં જઈશ. એ બલિદાન આપી દીધું એટલે એવું નથી કે મને મન ફાવે એમ હું કર્યા કરું. જો તમારા ખ્રિસ્તી, હું ઘણી વાર છે ને કે ભાઈ નાની સુવાર્તા આપું તો એની અંદર લખું ભાઈ ખ્રિસ્તી આપણે લખીએ તો ખ કરીએ, નીચે પેલો એક રકાર કરીએ અને હવે એ જે રકાર છે એ રકારને આપણે જયારે કાઢી નાખીએ, આપણે આ રીતે લખીએ ભાઈ ખ્રિસ્તી. આ જે લીટો છે એ ના હોય શું બની જાય? તો આ લીટાની જે મહત્વ છે ને એ આપણને ખબર હોવી જોઈએ. એ લીટા વગર કોઈ ખ્રિસ્તી નથી. હવે એ લીટો શું છે એ આપણે તપાસવાનું છે. એ લીટો નથી એટલે આપણે વાંચીએ તો ખ્રિસ્તી વંચાય. હવે તમારે જાતે નક્કી કરવાનું તમે ખ્રિસ્તી છો કે ખ્રિસ્તી છો. કેમ કે જો એ લીટો તમારા જીવનમાં નથી તો તમારી વેલ્યુ નથી. એ લીટાનું જે મહત્વ છે એ બાઇબલની અંદર આપેલું છે. અને એ શું છે? જો તમે ખ્રિસ્તી બનવા માંગો છો, તમે ખ્રિસ્તની પાછળ ચાલવા માંગો છો, તમે ખ્રિસ્તી જીવન જીવવા માંગો છો, તો તમારે એ લીટાની તપાસ કરવાની છે. એને તમારે શોધવાનું છે કે આ શું છે. અને એ જ છે માફી, નમ્રતા, પ્રેમ. કોઈના માટે તમને દ્વેષ છે તો એ છોડી દો. પ્રભુ એનો ન્યાય કરશે. મારે તમારે એનો ન્યાય કરવાનો નથી. કોઈના માટે કોઈ તકલીફ છે
કેમ કે આપણે અંદર બેસીને પ્રભુની વાતો તો કરીએ છીએ, પણ આપણા મન શું છે એ તમે ઈશ્વર બે જ જાણે. આપણા મનની અંદર શું છે એ ઈશ્વર તમે બે જ જાણે. આપણને કોઈ ત્રીજો માણસ ઓળખી ના શકે. ભલે મનીષાનું 20 વર્ષથી જોડેલા, પણ મનીષા સંપૂર્ણ મનીષા પોતે એને ઓળખે અને પ્રભુ એને ઓળખે, હું એને ના ઓળખી શકું. એવી જ રીતે નિતેશને ઓળખે અને પ્રભુ ઓળખે, નિતેશને પૂરેપૂરો મનીષા ના ઓળખી શકે. એટલે તમારે કોઈ માણસની આગળ ખુલાસો કરવાની જરૂર નથી. તમે પરમેશ્વરની આગળ ખુલાસો કરો. પરમેશ્વરની આગળ તમે એ બાબતો દર્શાવો. પરમેશ્વરની આગળ તમે એ બાબતો રજૂ કરો કે પ્રભુ મારે ખ્રિસ્તી બનવું છે. અંત્યોકમાં પ્રથમવાર ખ્રિસ્તીઓ કહેવાય. બરાબર? કેમ અંત્યોકમાં પ્રથમવાર ખ્રિસ્તીઓ કહેવાય? ખ્રિસ્તી એટલે એ લોકો ખ્રિસ્તને અનુસરતા. અને ખ્રિસ્તને અનુસરવું એટલે જે ખ્રિસ્ત છે એનાનું જે છે, જે સામર્થ્ય છે, એનામાં જે પવિત્રતા છે એ તમારામાં મારામાં હોવી જોઈએ. હું બિલ્ડરનું કામ કરું છું તો એઝ એ જ્યારે બજારની અંદર બિલ્ડરને આપણે જોઈએ એટલે શું થાય કે કુંવારી હોય, ટોળી હોય, ચરબી હોય અને હું જ છું એમ. પણ હું પરમેશ્વરનો આભાર માનું છું કે બિલ્ડર બનતા પહેલા પરમેશ્વર મારી જોડે આવે અને પરમેશ્વરે એની જે નમ્રતા, એનો જે પ્રેમ, એની આમ જે સહનશીલતા એ મારા ભરી કરવું. અને હું આજે બી મારા કસ્ટમર ગમે તેવો હોય પણ મારા કસ્ટમરની એટલી નમ્રતાથી, કેમ? એનાથી જ તમે પ્રભુ પ્રગટ કરી શકો. એનાથી જ તમે પરમેશ્વરને લોકોને આપી શકો. બાકી હું સવારમાં ઉઠીને ચર્ચમાં પહેલો જતો રહું, હું સવારમાં ઉઠીને મીટિંગમાં પહેલો જતો રહું, હું પાથરણા પાથરું, હું વેદીઓ સાફ કરું, હું પાસ્ટરની આગળ પાછળ ફરું, પણ ઘેર આવી જ્યારે કોકની જોડે ઝઘડો થાય ત્યારે હું ટનની બોલું તો ત્યાં આગળ શું થાય? દેખાડો થાય. મારા બાળકો જે છે, મારા બાળકોથી પ્રભુ પ્રગટ થવો જોઈએ. તો એના માટે મારે એમને પ્રભુનું જ્ઞાન આપવાનું છે. એટલે મારું આગળ ઊભું રહેવું કે મારું ચર્ચોમાં, મીટિંગોમાં બહુ આગળ પડતું કામ કરવું એ પ્રભુ નથી. પરમેશ્વરનું વચન એવું કહે છે કે ધન્ય છે એને જે નમ્ર છે, ધન્ય છે એને કે જે દીન છે, ધન્ય છે એને કે જે દયાળુ છે. અને એ જે પેલો લીટાની જે વાત કરી ને એ લીટો એ છે. જો એ લીટો હોય તમારા, જો તમારા નમ્રતા હોય, જો તમારા દયા હોય, જો તમારા પ્રેમ હોય, તો પેલો લીટો આપણે છે જ્યારે નામ લખીએ ને કે ભાઈ શું થાય કે દેશી ખ્રિસ્તી તો પેલો લીટો અંદર લખવાનો. બાકી ખાલી છે હું એમ કરું, હું આજે મારું લખવાનું હોય તો હું લખું, કેમ કે મને તમને ખબર છે કે આપણે શું જોઈએ. પ્રભુના વચનના આપણે વાંચ્યું અને આપણે જોયું કે ભાઈ એનું ઉઠવું એ અવશ્ય છે. એ ઉઠવું એ જ છે ભાઈ. મારે ઈસુ ખ્રિસ્ત, આપણે આજે એક નોર્મલ બાબત કહીએ કે ભાઈ કેનેડા જવા માટે અત્યારે તમે જુઓ તો સૌથી હાઈએસ્ટ પડાપડી છે કે જે એક દેશથી બીજા દેશની વાત છે. અને પશ્ચિમની સંસ્કૃતિ એટલે નવી પાપણી ભરેલી. અમેરિકા કો, કેનેડા કો, બધું જે છે કે ભાઈ પશ્ચિમની સંસ્કૃતિ એટલે પાપ, જ્યાં પાપનું ઉત્પાદન શરૂઆતથી થાય. જે પરમેશ્વરને જે નથી પસંદ એ દરેક પ્રકારના પાપોનું ઉત્પાદન ત્યાંથી થાય. પણ એ પાપની નગરીમાં જવા માટે આપણે કેટલી બધી પરીક્ષાઓ પાસ કરવી પડે, કેટલા બધા ડોક્યુમેન્ટેશન જોઈએ, બેંક બેલેન્સ જોઈએ, કેટલી બધી બાબતો તમારી જોડે એ લોકો માંગે છે ને એની અંદર તમે પસાર થાવ ને એમાં તમારી જોડે બધી બાબતો અવેલેબલ હોય. IELTS માં 7 બેન્ડ જોઈએ, 6.5 બેન્ડ જોઈએ, તમારી જોડે આટલું બેંક બેલેન્સ હોવું જોઈએ, આટલા રૂપિયા ફીસ ભરવાની. આ બધી બાબતો તમારી જોડે હોય ત્યારે તમે કેનેડા કે અમેરિકાના વિઝા મેળવી શકો.
તો સ્વર્ગના રાજ્યના બીજા મેળવવા એ તો સરળ છે. શું આપણે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા બોલીએ એટલે આપણે સ્વર્ગમાં જતા રહીશું એવું બનીએ? સ્વર્ગના રાજ્યના બીજા મેળવવા માટે બહુ ટફ છે, બરાબર છે. અને એના માટે તમારા જીવનની અંદર ઈસ્ટર થવી જોઈએ, તમારા જીવનની અંદર ઈસુ ખ્રિસ્ત ઉઠવો જોઈએ, તો જ તમે સ્વર્ગના બીજા મેળવી શકો. બાકી નહીં. આપણે જયારે બરોડા જવું છે તો બરોડા જવા માટે અહીંથી સ્ટેશન જવું પડે. સ્ટેશન જઈને ટ્રેન હોય તો ટ્રેન પકડવી પડે, બસ હોય તો બસ પકડવી પડે, તાપ હોય તો બસની આગળ જઈને બોર્ડ વાંચવું પડે બરોડાની બસ છે કે નહીં. અને જ્યારે બસની અંદર આપણે બેસીએ ત્યારે ઘણા બધા સ્ટેશનો વચ્ચે, અને ત્યાર પછી આપણે બરોડા પહોંચી શકીએ. એમ તમે આપણે સ્વર્ગમાં જવું છે તો એ ખ્રિસ્ત નામની જે બસ છે, એ ઈસુ નામની જે બસ છે એ આપણે પકડવી પડે, અને એ ઈસુ નામની બસની અંદર આપણે બેસવું પડે તો આપણે ત્યાં આગળ પહોંચી શકીએ. ઘણી બધી આપણે અત્યારે જાત જાતની વિધિઓની કરીએ છીએ, પણ એ આપણે કોને? આપણે પોતાને ખુશ રાખીએ, પણ આપણે મને તમને નહીં, આપણે પ્રભુ ખુશ રાખવાનું છે. પરમેશ્વર શું કહે છે આપણા માટે? પરમેશ્વરની વાતો શું છે? પરમેશ્વર આપણા માટે શું કરવા માટે છે? બાઇબલ એવું કહે પૃથ્વીના મંડળા તો મેં તારી સર્વે યોજનાઓ કરેલી છે. તો એને આપણા માટે શું યોજનાઓ કરેલી છે એને આપણે તપાસવી પડે, તો આપણે એ જગ્યાએ જઈ શકીએ. આપણે પિતરનો અધ્યાય અને એની પિતરનું પુસ્તક પહેલો પિતર બીજો અધ્યાય અને એની 24મી કલમ જ્યારે વાંચીએ તો એની અંદર સ્પષ્ટ લખ્યું છે. લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા. એ ક્રૂસ પર પ્રભુ મરી ગયો. એ ક્રૂસ પર એણે મારા તમારા પાપ નહીં, એ તો નિષ્પાપી હતો, એણે કોઈ પાપ નતું કર્યું, પણ એનું બલિદાન થવું એ આપણા માટે જીવન હતું, એનું મરવું એ આપણા માટે જીવન હતું. જ્યારે એ ક્રૂસ પર જ્યારે એની દીપની પુસ્તકો આપણે વાંચીએ તો 9 પ્રકારની ધાતુઓ હતી અને જે ચાબુક મારવામાં આવતી હતી એમાં. અને એ જ્યારે એ ચાબુક મારે તો અંદરથી માંસના લોચા છે એ સાપડી ખેંચી નાખે. એ મારા તમારા માટે એને સારું છે. એ દુઃખ જે આપણને ના પડે એના માટે એ દુઃખ એને લીધું. પણ શું આજે આપણે એને ખુશ રાખી શકીએ? શું આજે આપણે એવું જીવીએ છીએ કે એનું એ જે દુઃખ, એનો એ માર ખાધેલો એ જાણે સફળ નીકળ્યો હોય? કેમ? કોઈ જ માણસ, આ પૃથ્વી ઉપરનો કોઈ માણસ તમને સ્વર્ગમાં ના લઈ શકે. આ પૃથ્વી ઉપરનો કોઈ માણસ તમને દેવના રાજ્યનો ભાગીદાર ના બનાવી શકે. આજે દરેક પાસ્ટર, દરેક સેવક, દરેક ફાધર, દરેક પાદરી એ તમને પ્રભુની વાતો કરે, એ પ્રભુના વચનો કે, પણ જીવવાનું આપણે પોતે છે. એટલે નહીં કે છે એક જણે આવીને એમ કહ્યું કે ધન્ય છે એને કે જેને તું ધરાયો છે, ધન્ય છે એને કે જેને તને જન્મ આપ્યો છે. પ્રભુએ શું કહ્યું? હા, બહુ આગળની વાત છે. એવું કીધું પ્રભુએ, એવું કીધું ધન્ય છે એને કે જે બાપની વાતો સાંભળે છે અને એને પાળે છે. તો આપણે કહીએ આપણે જયારે પિતરનો બીજો અધ્યાય અને એની 24મી કલમ, લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણાના સંબંધી જીવીએ. જ્યારે એ જે મરણ થયું, ગુડ ફ્રાઈડે આપણે ઉજવ્યો. ગુડ ફ્રાઈડે એટલે આનંદનો દિવસ છે. મને
મારો ભાઈબંધ છે, હું મારી ઓફિસે ગયો અને મને કેવું ગુડ ફ્રાઈડે કેમ મેં કહ્યું બસ જોરદાર ચિકન તંદૂરી લાવો, ચિકન લોલીપોપ લાવો અને ચિકનની સબ્જી નાન તે બધું લાવીને અમે ફેમિલીએ જોરદાર આનંદ કર્યો. કેમ તમારો પ્રભુ મારા માટે આ મળી ગયો અને એનું મરી જવું એ મારા માટે આનંદની વાત છે. કેમ કે એટલે હું અહીં ઉભો છું. એક દિવસની 40 સિગરેટ ને 2 જોડી બીડી પીતો હતો, પણ એ મરી ગયો અને એને મને જીવન આપવું બંધ થઈ ગયું. એક દિવસ 1 મહિનાની અંદર 3 વાર ગાળો બોલવા લીધે મારી જે ઓફિસ હતી ત્યાંથી મને નોટિસ આપવામાં આવતી હતી, પણ એ મરી ગયો અને મારા જીવન આવે આજે 5 વર્ષ 6 વર્ષ થયા હું એક ગાળ નથી બોલ્યો. તો એનું મરવું એ મારા માટે લાભદાયક છે. એનું મરવું એ આપણા માટે લાભદાયક છે. બાકી હું તમને બતાવું, ઘણા બધા લોકો છે જે પ્રભુની વાતો કરશે, પ્રભુ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ, અને બાઇબલના વચનોની બધી વાતો કરશે. વચન વહેંચવા વાળા લોકો જે પ્રભુના નામના પ્રભુના સેવકો કહેવાય છે, એ લોકો પણ માફ નથી કરી શકતા. એ લોકો એમના ચર્ચની અંદર કે એમનો કલીગ કે એમના સંપર્કમાં આવેલો કોઈ પાસ્ટર અને એમની વચ્ચે જયારે કશું થયું છે તો એ એકબીજાને માફ નથી કરી શકતા અને એ આપણને વચન પીરસે છે. એ આપણને પ્રભુની વાતો કરે છે. તો એમનામાં ઈસુનું પુનરુત્થાન થવું જરૂરી છે. આપણે પોતે જ પોતાને તપાસવાના. આજે હું જરા વચનની વાત આવી તો પ્રભુને મેં કહ્યું, પ્રભુ શું હું યોગ્ય છું? કેમ કે જે 2, 4 કે 5 જણ હશે, પણ પ્રભુ તારી વાત કરવા માટે હું લાયક છું? જો હું લાયક હોય તો તું મને બાબત બતાવજે અને તો તું આગળ ત્યાં આગળ બોલાવજે. હું તૈયાર બધું કંઈક જુદું કરીને આવ્યો છું, તારી વાત કંઈક જુદી થાય છે. સવારમાં 10 મિનિટમાં મેં તૈયાર કર્યું, પણ તૈયાર કંઈક જુદું કર્યું છે, વાત કંઈક બીજી થઈ રહી છે. તો પરમેશ્વર કંઈક કહેવા માંગે છે. પરમેશ્વર કંઈક વાત કરી રહ્યો છે, કંઈક જુદી બાબત આપણને દર્શાવી રહ્યો છે. કંઈક શું છે ઈચ્છા, શું છે પુનરુત્થાન, એ આપણે સમજવું પડશે. આપણે બાઇબલ લઈને બગલમાં બાઇબલ ગાળીને જવાથી કે ખ્રિસ્તી નહીં થઈ જતા. બગલમાં બાઇબલ લઈને જવાથી આપણે વિશ્વાસી નહીં થઈ જતા. હું ઘણા બધા એવા લોકો ઓળખું છું જેમને બાઇબલ વાંચતા નથી આવડતું, પણ એ પરમેશ્વરની જોડે જોરદાર કનેક્ટેડ છે. હું ઘણા બધા એવા લોકો ઓળખું છું કે જેમણે બાઇબલ એમના જીવનમાં નથી જોયું, પણ પ્રભુએ એમને જયારે કોઈ દાસની વાત સાંભળે છે એમને પ્રભુ મોઢે કરાવી દે છે. અને એ વચનોના જે પેલી ગાય કે ભેંસ જે છે જયારે પૂરો ખાય છે પછી વાગોળ્યા કરે છે, એવી વચનો વાગોળ્યા કરે. તો આપણે એ કરીએ? આપણે એ બાબતમાં જયારે મિસરમાંથી પરમેશ્વર એના લોકોને કમિટમેન્ટ કર્યું, હું તમને બહાર કાઢી લાવીશ. 400 વર્ષની ગુલામી પછી પરમેશ્વર એમને બહાર કાઢી લાવે. મૂસાએ ઘણા બધા ચમત્કાર કર્યા ત્યાં, એ પરમેશ્વરે કર્યા, પણ મૂસા દ્વારા પ્રભુએ ઘણા બધા ચમત્કાર કર્યા. પણ એ ચમત્કાર થયા પછી એ જે લોકો હતા એમના બદલાવ આવ્યા. જે પ્રવાસ 11 વર્ષનો હતો, 11 દિવસનો, એને 40 વર્ષ સુધી પ્રભુએ ખેંચ્યો. અને 40 વર્ષની અંદર એમ કે છે કે વાદળો જે છે એમને છાંયો આપતો હતો અને રાત્રે અગ્નિનો સ્તંભ જે છે એમને અજવાળું આપતું હતું. એમના ચપ્પલો આપોઆપ મોટા થતા હતા, એમના કપડા એ આપોઆપ મોટા થતા હતા. એ મેલા કે ગંદા થયા નથી. જે આપણે જીવનમાં જોઈ નથી એવી આકાશમાંથી માંડનાઓ એમના માટે પાડવામાં આવતા હતા. આકાશમાંથી એવું ટેસ્ટી જમવાનું એમના માટે પાડવામાં આવતું હતું ને એ ખાઈને એ લોકો તૃપ્ત થતા હતા. પણ તેમ છતાં એમણે શું કર્યું? તેમ છતાં એમણે પરમેશ્વરની સામે પડ્યા
અને જે બાબતો પરમેશ્વરે ના કહે એ બાબતો એમણે પેલું એક બળદનું પૂતળું બનાવ્યું અને સોનાનું પૂતળું બનાવ્યું, એની સામે નાચવા કૂદવા લાગ્યા. તો પરમેશ્વરે પછી શું કર્યું? ભોયમાં ગાલી દીધા. આપણે પરમેશ્વરનો આભાર માનીએ કે જો એ જૂના કરારની અંદર જે ઈશ્વર હતો એ જે રીતે વર્તતો હતો તો આજે હું તમે અહીં બેઠી ના શક્યા. આજે કોઈની એવી કેપેસિટી નથી કે આપણે એ પરમેશ્વરની સામે બેસી શકીએ. પણ એ તો મારો ને તમારો પ્રભુ કે જેણે મારા તમારા માટે એનું બલિદાન આવ્યું, એ મરી ગયો. અને આજે જયારે પ્રભુ ગુસ્સે થાય ને ત્યારે એમ પ્રભુ મને ક્યાં મોકલેલો છે? જયારે આપણે પાપ કરીએ છીએ, જયારે આપણે પરમેશ્વરથી વિરુદ્ધ જઈએ છીએ ને ત્યારે એ ગુસ્સે થાય તો એ ઈસુ ઉભા થઈ જાય, એક મિનિટ હું મરી ગયેલો એમના માટે, થોડો સમય આપે. અને પ્રભુ આપણને છે ને સમય આપે. એ મિસરમાંથી એ જયારે કાઢી લાવે લોકોને, તો આટલા બધા ચમત્કાર થયા, તેમ છતાં એ લોકોએ પરમેશ્વરની વાતને માની નહીં. અને જે પ્રવાસ 11 દિવસનો હતો એ 40 વર્ષ સુધી ખેંચવામાં આવ્યો. આજે આપણે જયારે આપણે ગુજરાતમાં છીએ, થોડા 2000 વર્ષ પહેલા આવ્યો, પણ આપણે ગુજરાતની અંદર હું કેથલિક છું એટલે મને ખબર છે કે ભાઈ 125 વર્ષ પહેલા, 127 વર્ષ પહેલા મારા કુટુંબમાં બાપ્તિસ્મા લીધેલું. આજ પરમેશ્વર આપણને 127 વર્ષ આપે અને હજુ આપી રહ્યો છે. શું આપણે જે ઇઝરાયેલી લોકોએ કર્યું, કેમ ઇઝરાયેલી લોકોએ કહ્યું તમારા માટે મેં ઉત્તમ દેશ રાખ્યો છે કે જ્યાં આગળ દૂધની રેલમછેલ છે, જ્યાં મધથી ભરેલો દેશ છે. એમ આજે મને તમને પ્રભુએ કહ્યું છે તમારા માટે મેં ઉત્તમ દેશ રાખેલો છે, જે સ્વર્ગનું રાજ્ય છે. પણ ત્યાં જવા માટે વચન, આધીનતા, એ દરેક પાપ આપણા જીવનમાં મારવાનું છે તો જ તમે ઈસ્ટર મનાવી શકો. બાકી દેવળમાં ગયો, આવ્યો, દારૂ પીધો, ચિકન ખાધું, મટન ખાધું, પતી ગયું. એ દરેક જે પાપ છે કે જે પરમેશ્વરની આજ્ઞાની વિરુદ્ધ છે, એ દરેકને આપણે મારવાના છે તો જ આપણે ઈસુનું પુનરુત્થાન ઉજવી શકીએ. બાકી જો એ ખરાબો લઈને આપણે જીવવાનું હોય તો આપણે પુનરુત્થાન નહીં, ખાલી આપણે વોટ્સએપ પર બધા ફોટા મૂકી પ્રેઝ ધ લોર્ડ, હેપી ઈસ્ટર કરીએ છીએ, પણ એ મતલબ વગરનું છે. એક માણસ એક કણ જેટલું બી પાપ લે એને સ્વર્ગમાં જઈ ના શકે. આજે ઘણા બધા લોકો જે છે પ્રભુના લીધે માર ખાઈ રહ્યા છે, મરી રહ્યા છે. ઘણા બધા લોકો છે જે પ્રભુના વચનોની લોકોની આગળ બૂમો પાડી રહ્યા છે. એનો સ્વાર્થ છે કશો? પણ જેમ નહીં લાજરસને પેલા અમીર માણસ ખાઈને ટુકડા પડતા હતા અને લાજરસ ખાતો હતો, કૂતરો એને ચાટતો હતો, એના શરીર પર ખોલ્લા હતા, એના શરીર પર ગુંગળા થયેલા. અને જયારે લાજરસ મરણ પામે છે અને પેલો અમીર માણસ બી મરણ પામે છે, તો અમીર માણસ ક્યાં આગળ હોય છે? અગ્નિની ખાઈમાં. અને જે કૂતરા ચાટતો હતો, જે માણસની કોઈ પૃથ્વી ઉપર વેલ્યુ નથી, એ માણસ ક્યાં હતો? કે ઇબ્રાહિમની ગોદમાં. અને પેલો ત્યાં રહીને એને બૂમ મારે. એક વસ્તુ એટલી સમજી લેવાની કે આજે કોઈ ગમે તેટલા ફાંકા મારતું હોય, પણ કાલે મરણ પછી આપણે એકબીજાને જોઈશું. કાલે મરણ પછી આપણે એકબીજાને જોઈશું. કોઈ એમ કે સ્વર્ગ છે કે નહીં, નર્ક છે કે નહીં, બધું પૃથ્વી ઉપર જ. ઘણા બધા એવું માને કે કોઈ સ્વર્ગ ને નર્ક બધું પૃથ્વી ઉપર જ છે. પણ જયારે મરણ પામીશું ત્યારે આપણે જોઈશું જેમ લાજરસનું. કેમ કે જો હું તમે જુઠ્ઠા હોય પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યારેય જુઠ્ઠો નથી. દેવ ક્યારેય જુઠ્ઠું બોલતો નથી. અને એને જયારે લાજરસનું
બાબત દર્શાવી, બરાબર છે, કોઈ કે પ્રભુનો દાસ છે, પ્રભુના સેવક છે, ચર્ચો ચલાવે છે, અરે સ્વર્ગ ને નરક બધું અહીંયા જ છે. તો એનો મતલબ કે પ્રભુ ખોટો છે. કેમ કે ઈસુએ નિકોદેમસને એમ કહ્યું કે જો હું તને પૃથ્વીની વાતો કરું છું એ તું સમજતો નથી, તો હું સ્વર્ગની તને વાતો કરીશ તો તું કેવી રીતે સમજીશ? સ્વર્ગમાંથી એક જ આવે છે. કોણ? ખ્રિસ્ત. તો જે 40 વર્ષનો પ્રવાસ યહૂદી લોકોને, ઇઝરાયેલી લોકોએ કેમ કે એમણે પ્રભુની વાતો માની લીધી, પ્રભુની વાતોને સ્વીકારી લઈ અને એમનો સમય વધી ગયો અને છેલ્લે 2 જણ ગયા. કનાનમાં 2 જણ ગયા. જે ભીડ હતી પણ જે ત્યાંથી 6.5 લાખ નીકળેલા એમાંથી 2 જ ગયા, બાકી બધા મરી ગયા. ઘણા ને ઈશ્વરે મારી નાખ્યા, ઘણા. તો સમજવાની વાત એ છે કે જ્યાં સુધી હું મારા જીવનની અંદર મારામાં જે ખરાબપણું છે એને હું પ્રભુની આગળ કહું તો પસ્તાવો કરીએ તો પસ્તાવો એટલે શું? પસ્તાવો એટલે શું? કે ભાઈ મેં આ તને કહી દીધું, વાત પૂરી થઈ. પસ્તાવો માણસના જીવનની એક જ વાત કે હું અહીંયાથી બોરસદ જાઉં છું અને બોરસદ જતા વચ્ચે સિગરેટનો ગલ્લો આવ્યો, મેં કઈ સિગરેટ પીધી. દારૂનો અડ્ડો આવ્યો, મેં દારૂ પીધો. વ્યભિચારની જગ્યા આવી, મેં ત્યાં વ્યભિચાર કર્યો. અને આગળ જતા જતા જે કઈ બધા પાપના કોઠાઓ આવ્યા બધી જગ્યાએ હું ઉભો રહ્યો. અને પછી મને અચાનક એવું ખબર પડી કે હું રોંગ વે ઉપર જઈ રહ્યો છું, કે કોઈને મને ટકોરે હું રોંગ વે ઉપર જઈ રહ્યો છું. અને જ્યારે હું ત્યાંથી યુ ટર્ન લઉં છું, ત્યાંથી હું યુ ટર્ન લઈને જયારે પાછો ફરું છું ત્યારે વચ્ચે દરેક જગ્યાઓ ફરીથી આવે છે અને ત્યાં મારું ઊભું નથી રહેવાનું, એને કહેવાય પસ્તાવો. એ પાપની દરેક જગ્યાઓ ફરી આવે છે ત્યાં આગળ અને મારે ત્યાં નથી ઊભું રહેવાનું, એને કહેવાય પસ્તાવો. અને એ જ્યાં તમારા જીવનમાં થાય છે, એ પસ્તાવો જ્યારે તમે કરો છો ત્યારે તમે તમારા અંદર પ્રભુને પુનરુત્થાન કરાવો છો, ત્યારે તમારા જીવનમાં પ્રભુ ફરીથી જીવતો થાય છે. પરમેશ્વરની ઘણી બધી એવી અદભુત બાબતો છે કે આપણે જયારે એની વાતો કરવા જઈએ તો સમયો આપણી જોડે ઓછા પડે. પણ આજે આપણે નક્કી કરવાનું છે કે આપણે શું કરવું છે. આજે આપણે નક્કી કરવાનું છે કે ભાઈ મારે પ્રભુ તારી જોડે ચાલવું છે કે મારે પેલો લીટો જે છે એ વગર જીવવું છે. પ્રભુ આપણને પ્રેમ કરે છે. પ્રભુ ક્યારેય એવું નથી ઈચ્છતો કે આપણે નાશ કરીએ. અને એના માટે આપણા માટે આજે ગુડ ફ્રાઈડે, ઈસ્ટરની જે યોજનાઓ છે પ્રભુએ કરી. પ્રભુ એના દરેક એમ કે પૃથ્વી ઉપર મૂકેલા દરેક માણસને એને એના સ્વરૂપમાં બનાવ્યા છે અને દરેકને પ્રેમ કરે. અને ક્યારેય નથી ઈચ્છતો કોઈ માણસ નરકમાં જાય, કોઈ માણસ નાશમાં જાય, પણ દરેક માણસને પરમેશ્વરે સ્વતંત્રતા આપેલી છે. આજે મારો દીકરો જે છે એને જ્યારે મારે હું એનો ઉછેર કરું છું, એ જન્મ ત્યારથી અમારા જીવનની અંદર એના માટે પ્લાન છે કે ભાઈ એક સારો માણસ બને, એક શ્રેષ્ઠ જગ્યાએ જાય. પણ એનો જયારે એક સમય આવશે અને એ સમયે એ જયારે એકલો જતો હશે, પછી એ થેલો ભરવી, થેલો નીચે મૂકી અને પિક્ચર જોવા જતો રહે, જુગાર રમવા જતો રહે, તો શું મા બાપ તરીકે આપણી એવી યોજના હતી? આપણે એવું વિચાર્યું કે એ કરે? એમ પરમેશ્વરે તમારા
આખો દિવસ મા બાપ એની પાછળ નથી ફરવાના. એની જોડે એક ફ્રીડમ છે, એની જોડે એક લિમિટ છે અને એનો એ દુરુપયોગ કરી અને એ નાશમાં જાય છે. તમાકુ ખાવાથી કેન્સર થાય એ દરેક માણસ જાણે છે, પણ એની જે ફ્રીડમ છે એનો ઉપયોગ કરીને તમાકુ ખાય છે અને એનું જડવું કોવાઈ જાય છે, પછી કાપી નાખે છે. તો કે ભગવાનને ગમ્યું એ ખરું. આમાં ભગવાનને કેમનું ગમ્યું? તમાકુનું ખેતર તમે જુઓ ને ત્યારે વાળે ના હોય. કેમ ના હોય? કે દુનિયાનું સૌથી ગંદવાળો ખાવા વાળું એક પ્રાણી ભૂંડ છે, પણ એ ભૂંડ ખરું એ તમાકુનું ખેતરમાં ના જાય. કે જે સૌથી છેલ્લા લેવલનો ગંદવાળો ખાય, પણ એ તમાકુનું ખેતર તમે ભૂંડને છે ને સૌથી મોંઘામાં મોંઘી તમાકુ, સૌથી મોંઘામાં મોંઘી પડી માણેકચંદ, ઊંચે લોક ઊંચી પસંદ એ આપો તબાસુ ભરી તો એ ભૂંડ એમાં મોઢા નાખે. પણ જેને પરમેશ્વરે એના સ્વરૂપમાં બનાવ્યા છે એ મારા બેટા એમાં મોં નાખે. તો કેમ એવું થાય છે? એ પરમેશ્વરે તમને એક ફ્રીડમ આપેલી છે, તમને એક પ્રિવિલ આપેલી છે. તમે જાતે નક્કી કરો છો કે મારે નાશમાં જવું છે. અને પછી આપણે એમ કહીએ ભગવાનને ગમ્યું એ ખરું. એટલે ભગવાને તો તારા માટે શ્રેષ્ઠ સરસ સફરજન બનાવ્યા છે, તરબૂચ બનાવ્યો છે એ ખા, પણ તું પેલો ગંદવાળો ખાવા જા અને પછી કોવાઈ આપણે મરણ પામીએ તો કે ભગવાનને ગમ્યું એ ખરું. આપણે જાતે ડિસાઈડ કરી દઈએ કે હું ઈશ્વરમાં છું. આપણે જાતે એવું નક્કી કરી દઈએ ને માણસ મરી જાય ને તો કે સ્વર્ગીય. તમે જાતે સ્વર્ગમાં મોકલી દીધો, પણ તમે એનું જીવન જોયું? હું પરેશાન કહું જો હું મરી જાઉં તો ખાલી નીતેશ મેકવાન એવું લખવાનું, નીતેશ કુમાર પાઉલભાઈ મેકવાન, આગળ સ્વર્ગ પર લખવાનું નહીં. કેમ કે પાઉલ જેના રૂમાલે લોકો અડતા હતા ને સાદા થઈ જતા હતા, એ પાઉલ એમ કે હું અરીસામાં ઝાંખું દેખું છું કે હું પહોંચીશ કે નહીં પહોંચું. તો આપણે તો કિસ ખેડકી બોલી, પણ તો આપણે શું થાય કે મરણ થાય એટલે સ્વર્ગીય ફલાણા ભાઈ હવા તો લીટર બેસતા આવીએ આપણે. આખા ગામની જે ના કામની જે દરેક બાબત આપણા જીવનની અંદર હોય ને આપણે જાતે નક્કી કરી દઈએ કે આ સ્વર્ગમાં ગયા છે. પુનરુત્થાનની પ્રભાતે આપણે ફરી મળીશું. કેમ ના મળીશું? તમારા જીવનની અંદર તમે પરમેશ્વરને પ્રથમતા આપીશ ખરી? તમે પરમેશ્વરને બાબતને જાણી થઈ? પરમેશ્વર શું મારી જોડે માંગે છે? પરમેશ્વર મારા જીવનની અંદર શું કરાવવા માંગે છે આપણે કોઈ દિવસ જાણ્યું ખરું? આપણે જાતે નક્કી કરી દીધું પુનરુત્થાનની પ્રભાતે આપણે ફરી મળીશું. અને ભાઈ કેમ ના મળીશું? એ મળવા માટેનો આખો એક પ્રોસેસ છે. એ મળવા માટે તમારે આ જગ્યાએથી મારો એક ભાઈબંધ છે એ પ્રભુમાં આગળ વધ્યો ધીરે ધીરે. પછી એક દિવસ આવ્યો મને કે કૃપા બહુ થઈ ગઈ આપણા માટે, એટલે ખબર ના પડી મને કે પ્રભુની કૃપા જે છે એટલે આપણે બીડી પીવાય, સિગરેટ પીવાય, બધું ચાલે. કે હું મારો બેટો નવું લાવે મેં દુબઈથી લાવ્યો, પણ એને દારૂ પીવાનો બહુ શોખ, એ એનાથી છૂટતો નથી. એટલે એને એક નવું વચન લઈ આવ્યો કે તારા માટે મારી કૃપાની બસ છે. તો આ રીતે તમે આપણે ઈસ્ટર ઉજવીએ છીએ, પણ ઈસ્ટરનો મતલબ શું છે? આપણે ઈસ્ટરમાં શું કરવાનું? આજે જ ખાલી ઈસ્ટર છે એવું નહીં. જ્યારે હું મારા જીવનની અંદર પાપને મારું છું ત્યારે હું ઈસ્ટર ઉજવું છું. આજે હું આપણી બધી પ્રભુની વાતો કરું છું, પણ મારા જીવનમાં કોઈ જગ્યાએ ભૂલ હોય તો જે પવિત્ર આત્મા હું જઉં છું અને તમને સંબોધન આપતો જઉં છું કે જે તમને સત્યનું જ્ઞાન આપશે અને સત્ય તરફ દોરશે. તો સત્ય એટલે કોણ? કે માર્ગ, સત્ય તથા જીવન હું જ છું, કે જે તમને ઈસુનું જ્ઞાન આપશે અને ઈસુ તરફ દોરશે. કોઈ માણસ એમ કે ભાઈ વ્યભિચાર વગર ના જીવાય તો પ્રભુ ઈસુ એ જીવીને બતાવ્યું. કોઈ માણસ એમ કે ભાઈ દારૂ વગર ના જીવાય તો પ્રભુ ઈસુ એ જીવીને બતાવ્યું. કોઈ માણસ એમ કે કોઈની નિંદા કર્યા વગર માંથી ના જીવાય તો પ્રભુ ઈસુ એ જીવીને બતાવ્યું.
તો માર્ગ, સત્ય તથા જીવન હું છું. એ સત્યનું તમને જ્ઞાન આપશે અને સત્ય તરફ તમને દોરશે. એ સત્ય શું છે? ઈસુ ખ્રિસ્ત પોતે છે. અને એ જગ્યાએ તમે જ્યારે દોડો છો, તમે એની જોડે સંકળાયેલા છો, તમે એમાં જીવો છો, તો તમે પુનરુત્થાનની પ્રભાતે ફરી ભેગા થશો. બાકી વાર્તા ને વાર્તા. તો ફરીથી હું પ્રભુનો આભાર માનું છું. ખરેખર હું કંઈક તૈયાર કરીને જુદું આવ્યો, પણ પરમેશ્વરે અહીંયા આગળ કંઈક એવી બાબતો, ખબર નહીં અચાનક કેમનું આ બોલવું મારું થયું, પણ એ દરેક બાબતોની અંદર પ્રભુનો મહિમા થાય. અને હશે કંઈક પ્રભુ આપણી જોડે કંઈક વાત કરવા માંગતો હશે. પ્રભુ આપણને આ દ્વારા કંઈક નવી બાબત બતાવવા માંગતો હશે કે ભાઈ આપણે ખરેખર ઈશ્વરને સમજીએ અને આપણે ઈશ્વરને એ રીતે આગળ વધીએ. એટલે ઈશ્વર શું છે? મૂસાને જ્યારે પરમેશ્વરે સિનાઈ પર્વત પર જ્યારે મુલાકાત થઈ, તો પ્રભુએ મૂસાને એમ કહ્યું, મૂસા, તારા ચપ્પલ તું ઉતાર, તું જ્યાં ઉભો છું એ ભૂમિ પવિત્ર છે. એ સમયની અંદર પરમેશ્વર પર્વતો ઉપર ઉતરતો હતો, પર્વતો ઉપર એક માણસની સાથે વાત કરતો હતો. એ ભૂમિ પવિત્ર હતી. કેમ કે એવું લખ્યું છે કે એની પવિત્રતા એટલી અદ્ભુત હતી કે જ્યારે ઉતરે ને તો આજુબાજુની બધી વસ્તુઓ નષ્ટ થઈ જતી, ભસ્મ થઈ જતી. તો એ વેળાએ એ પર્વત જે છે એ પવિત્ર હતો, કેમ કે પવિત્ર દેવ ત્યાં ઉતરતો હતો. સમય જતા મુલાકાત મંડપમાં પ્રભુ ઉતરતો હતો, તો એ પવિત્ર હતો. સમય જતા યરુશલેમની અંદર સુલેમાને જે મંદિર બનાવ્યું, એ મંદિરમાં પવિત્ર આત્મા પ્રભુ ઉતરતો હતો, એટલે એ પવિત્ર હતું. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે ત્યારે એક નવી યોજના લઈને આવ્યો કે તારું શરીર એ જીવતા દેવનું મંદિર છે. તો આજે કયા ચપ્પલ ઉતારવાના? આપણે અહીં ચપ્પલ મેલીને આવીએ નહીં. આની અંદર જે ચપ્પલ છે ને, જે ગંધવાળા રૂપી ચપ્પલ, એ આપણે ઉતારવાના છે. હું અહીં બૂટ બહાર કાઢીને આવું, નહીં આગળ તમારું ભરીને આવું. કેમ? કે ભાઈ તારું શરીર એ પવિત્ર દેવનું મંદિર છે. તો શરીરની અંદર જે ગંધવાળો છે, એ પ્રભુ ઈસુ કહ્યું, બહારથી જે મોંમાંથી જાય છે એ તો માણસને અભડાવતો નથી, પણ અંદરથી જે બહાર નીકળે છે એ માણસને અભડાવે છે. તો આપણે આજે પરમેશ્વરે આપણી જોડે ઘણી બધી બાબતોથી વાત કરી. આપણે એ ચપ્પલ ઉતારીએ જે આપણી જોડે અદેખાઈના, વ્યસનના, ઊંડાઈના, વ્યભિચારના, ટૂંકમાં પાપના એ દરેક જે ચપ્પલ આપણી જોડે છે એ આ પવિત્ર મંદિરમાંથી ઉતારીએ તો પરમેશ્વરનું પુનરુત્થાન થશે. પેલી સ્ત્રીઓ એને મરિયમને શોધવા ગયા, તો દૂતે આમ કહ્યું, તમે મોવેલાની વચ્ચે એને ક્યાં શોધો છો? એ તો ઉઠ્યો છે, એ તો જીવતો છે. તો આપણે એ બાબતને તપાસીએ કે શું પ્રભુ મારા જીવે છે કે હજુ આપણે ગુડ ફ્રાઈડેમાં છીએ. ગુડ ફ્રાઈડે એ આપણા માટે બહુ આનંદનો પર્વ છે. જોકે હું તો મારું એવું માનવું છે કે એ સમયે જે થવાનું હતું એ થઈ ગયું. અત્યારે એક જ બાબત છે કે જ્યારે હું પાપ કરું છું ત્યારે હું ગુડ ફ્રાઈડે ઉજવું છું, અને જ્યારે હું પાપમાંથી બહાર નીકળું છું ત્યારે હું ઈસ્ટર ઉજવું છું. પ્રભુ એના દરેક લોકોને આશીર્વાદિત કરે. અહીંયા બેઠેલી દરેક વ્યક્તિઓ પ્રભુ આશીર્વાદિત કરે. આ વચનો વડે પ્રભુ એમના જીવનમાં કામ કરે અને પ્રભુ એના મર્મોનો વધારે ખુલાસો કરે એવી પ્રાર્થના. આ સાથે આજનું વચન પૂરું કરીએ છીએ. તેવી પ્રાર્થના તમારામાંથી પ્રભુ કોઈને પ્રેરણા આપે એ કરાવે. પ્રેઝ ગોડ.